સોમનાથ સ્વાભિમાન પર્વના પ્રથમ દિવસે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર સોમનાથ સહિત રાજ્યભરના 242 શિવાલયોમાં 72 કલાક સુધી ઓમકારનો અખંડ નાદ. કેન્દ્રીય મંત્રી અને કેબિનેટ મંત્રી સહિતના મહાનુભાવો થયા સહભાગી. ગૃહમંત્રી અમિત શાહ કરશે નેશનલ આઈઈડી ડેટા મેનેજમેન્ટ સિસ્ટમનો શુભારંભ. એનએસજી પ્લેટફોર્મથી દેશની આંતરિક સુરક્ષાને મળશે વધુ મજબૂતી. બોમ્બ બ્લાસ્ટના ખતરા સામે વધુ મજબૂતીથી લડી શકશે સુરક્ષા એજન્સીઓ. પશ્ચિમ બંગાળમાં આઈપેક ઉપર થયેલી ઈડીની રેડ બાદ રાજકીય ગરમાવો. ઈડી સહિતના ઘણા પક્ષકારોની અરજી પર આજે હાઈકોર્ટ કરશે સુનાવણી. મમતા બેનર્જી પણ આજે કાઢશે વિરોધની રેલી. રાજ્યપાલે કહ્યું, વિનાશકાળે વિપરીત બુદ્ધિ. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ધમકી ભરેલા ઈમેલ મળતા હડકંપ. રાજ્યપાલની સુરક્ષામાં કરાયો વધારો. એલર્ટ ઉપર સુરક્ષા એજન્સીઓ. રાજ્યપાલે કહ્યું, બંગાળની જનતા ઉપર ભરોસો. રાજપીપળામાં સુપ્રસિદ્ધ મહાદેવ મંદિરના મકાનમાંથી વન્યજીવ શિકારના વર્ષો જૂના અવશેષો મળતા હડકંપ. વન વિભાગે તપાસ દરમિયાન 37 વાઘના ચામડા અને 133 જેટલા વાઘના નખ કર્યા કબજે. ફોરેસ્ટ અધિનિયમ હેઠળ નોંધાયો ગુનો. ગાંધીનગરમાં પાણીજન્ય રોગચાળાને પગલે અમદાવાદ મનપા એક્શનમાં. પાણી વિતરણ સ્થળે ટેસ્ટિંગ બાદ નાગરિકોને પાણી કરાશે સપ્લાય. વોટર જગના વિક્રેતાઓને પાણીમાં ક્લોરીનનો ડોઝ નાખવો ફરજિયાત. ઈરાનમાં આર્થિક સંકટના કારણે શરૂ થયેલા સરકાર વિરોધી પ્રદર્શનની વ્યાપક અસર. સમગ્ર દેશમાં ઇન્ટરનેટ અને ટેલિફોન સેવા થઈ ઠપ. ઈરાનના 50 જેટલા શહેરોમાં લોકો ઉતર્યા રસ્તા ઉપર. હવે સ્થિતિ બની રહી છે વધુ ખરાબ. $2026ના મહિલા પ્રીમિયર લીગની આજથી થશે શરૂઆત. પ્રથમ મેચમાં વર્તમાન ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ અને આરસીબી વચ્ચે થશે ટક્કર. 5 ફેબ્રુઆરીએ વડોદરામાં રમાશે ટુર્નામેન્ટની ફાઇનલ મેચ.